અમરેલી જિલ્લા ભાજપમાં કમોસમી વરસાદની સહાયને લઈ અને ભારે અસંતોષ। સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી એપીએમસી ડિરેક્ટર ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવી પક્ષમાંથી રાજીનામું આપી દીધું। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને મોકલેલા રાજીનામા પત્રમાં તેમણે 2024ની અતિવૃષ્ટિમાં વહાલા દવલાની નીતિ અને ખેડૂતોને તબાહ કરનાર સહાય પેકેજ સામે નારાજગી વ્યક્ત કરી। ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના ધોરણે રાજીનામું આપતા અમરેલીમાં ભાજપની આ પહેલી વિકેટ ડૂલ થઈ છે અને રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। 4 હેક્ટરનો ખાતેદાર છું। ખેડૂતના પેટમાં જન્મ લીધો છે। ખેડૂતનો દીકરો છું। મારે તો એ જ લખવાનું હોય, હું ખેડૂતનો દીકરો છું। એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે। હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ। એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે। એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું।